મોરારી બાપુ એવું કહે છે, ગ્રંથિ છોડે તે ગ્રંથ અને મસ્તક ખોલે એ પુસ્તક. અત્યારે અમદાવાદની અંદર નેશનલ બુક ફેર ચાલી રહ્યો છે, 6ઠ્ઠો બુક ફેર છે અને આમ જુઓ તો સમાપન બની જઈ રહ્યો છે. ગુજરાતીઓ માટે એવું પહેલાના જમાનામાં કહેવાતું કે એમને ચેકબુક અને પાસબુક બહુ ગમે, પણ હવે તો એ મેણું ભાંગ્યું છે. ઘણા બધા મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં લોકો પુસ્તકો ખરીદે છે, જોવે છે અને ચોપડી અને ચોપડા વચ્ચેનો તફાવત આપણે બધા સમજતા પણ થયા છીએ. બહુ આનંદ છે કે ઘણા બધા પુસ્તકોની વચ્ચે હું તો વારંવાર રહેતો હોઉં છું, મારા ઘરમાં પણ પુસ્તકોની વચ્ચે રહેતો હોઉં છું. તો આજે જીએસટીવી માટે હું જય વસાવડા કેટલાક મને ગમતા પુસ્તકોની સફર આપને કરાવવાનો છું. આ પુસ્તક મેળામાં ફરતા ફરતા રેન્ડમલી કોઈ સ્ટોલની અંદર જઈશું અને ત્યાં કોઈ મને ગમતું, મેં વાંચેલું હોય એવું અને વાંચવા જેવું પુસ્તક દેખાઈ જાય તો હું એના વિશે થોડી વાત મને જે મનમાં સૂચશે એ તમારી સાથે કરીશ. તો ચાલો અમારી સાથે પુસ્તકોની સફરે, જ્ઞાનની સફરે, આનંદની સફરે. આ મારું બહુ ગમતું પુસ્તક. આના ઉપર તો એક વખત ગુજરાત સમાચારમાં મેં લેખ પણ લખેલો. અને સાહસિકોની સૃષ્ટિ એટલે જુલે વર્નનું મૂળ તો પુસ્તક છે, ફ્રેન્ચ સાહિત્યકાર હતા. એનો અંગ્રેજી અનુવાદ થયો, એનું નામ આપવામાં આવ્યું મિસ્ટીરિયસ આઇલેન્ડ, ભેદી ટાપુ. અને મૂળશંકર મોહનલાલ ભટ્ટ નામના આપણા જૂના જમાનાના સ્વર્ગસ્થ ગાંધીવાદી ભાવનગરના, એમણે પોતાના છાત્રાલયના વિદ્યાર્થીઓને આ વાર્તા કહેવા માટે એનો અનુવાદ શરૂ કર્યો. અને એટલો રસાળ, એટલો સરસ અનુવાદ કર્યો કે કદાચ મૂળ પુસ્તક જે મેં તો અંગ્રેજીમાં પછી વાંચ્યું એના કરતાં વધારે આ ગુજરાતી અનુવાદ વાંચવાની મજા આવે. તો આ પુસ્તકની અંદર આખી એક રોમાંચક સફર છે. 5 મિત્રો નીકળે છે, બલૂનની અંદર ફસાઈ જાય છે હવામાં અને તોફાનની અંદર બલૂન ઘસડાઈ જાય છે. તૂટીને બલૂનમાંથી એ ટાપુ ઉપર ઢસડાઈને પડે છે. કયો ટાપુ છે, ક્યાં છે, શું છે, કશી જ ખબર હોતી નથી. અને ત્યાં માત્ર બુદ્ધિના જોરે, જ્ઞાનના જોરે, સાહસના જોરે પોતાનો આખો સંસાર વસાવે છે. એમાં સાયન્સના કેટલાય ફંડામેન્ટલ કોન્સેપ્ટનો ઉપયોગ કરે છે. તારાઓ ગણી ગણીને પોતાનું સ્થાન નક્કી કરે, ઘડિયાળના 2 કાચ ભેગા કરી એમાંથી તણખલાઓ સળગાવીને આગ પેટાવે, મેપલના વૃક્ષોમાંથી સાકર ગોતે, પક્ષીઓને નાખવામાં આવેલા દાણા છે એનાથી ડુંડા અને ખેતર જમાવે, એમ પોતાની સૃષ્ટિ રચે છે. તો આજના જમાનામાં વેકેશનમાં ટીનેજર્સને બહુ મજા આવે જો આવી સાહસિકોની સૃષ્ટિ રચવાનો રોમાંચ એ પોતે પણ ખેડી શકે. તો મારા જીવનમાં હું નાનો હતો ત્યારે મેં જે કેટલાક પુસ્તકો વાંચ્યા એમાંનું એક એટલે આ જુલે વર્નનું અને મૂળશંકર મોહનલાલ ભટ્ટ અનુવાદિત સાહસિકોની સૃષ્ટિ. મિત્રો, આ ગુજરાતનું એક જાણીતું પ્રકાશન આર શેઠની કંપની, પેઢી દર પેઢી ચાલતું આવતું પ્રકાશન છે અને એની નવી પેઢીના એક પ્રતિનિધિ રત્નરાજ શેઠ મારી સાથે છે. તો તમારી સાથે મારે વાત એ કરવાની છે. બહુ સરસ, ઘણા વર્ષોથી તમે પુસ્તકોના કામમાં છો અને બહુ રૂપકડા ટાઇટલવાળા, નવા સજાવટવાળા પુસ્તકો હવે તમે મૂકો છો. તમારો શું અનુભવ રહ્યો? નવી પેઢીના ગુજરાતીઓ કેટલું વાંચે છે? તમે ખુદ નવી પેઢીના છો. અમે લોકો અત્યારે એવું જોઈ રહ્યા છે કે નવી પેઢીના જે ગુજરાતી છે એ લોકોને સારું ગુજરાતી પુસ્તક હશે તો ચોક્કસ એમને વાંચવું ગમશે અને વાંચનની રુચિ બદલાઈ છે. હવેના સમયમાં લોકોને એવા પુસ્તકો વાંચવા છે જે એમને ખરેખર લાગે કે આ લેખક કંઈક નવું અમને પીરસવા માંગે છે. આજે જે લેખકો માત્ર ટેબલ પર બેસીને લખે છે એ લેખકોના પુસ્તકો કરતાં એવા પુસ્તકો લોકો ગુજરાતી વધારે વાંચે છે જે લેખકો એક્સપિરિયન્સ કરે છે, કંઈક નવું અમને પીરસે છે. એવા પુસ્તકો જે હોય છે એ ગુજરાતીઓ આજના યંગસ્ટર પ્રેમથી વધાવે છે અને વાંચે છે. એ અમારો ખૂબ સરસ અનુભવ રહ્યો છે. એટલે એવું નથી કે અંગ્રેજી માધ્યમોની સ્કૂલો વધી ગઈ તો ગુજરાતી પુસ્તકો વેચાતા કે વંચાતા બંધ થઈ ગયા. પોતાનું ગુજરાતી સારા પુસ્તકો હોય તો ચોક્કસ વેચાણ વધ્યું છે અને એ વેચાણને જોતા અમે લોકો પણ અલગ અલગ નવા પ્રયોગો કરતા રહીએ છીએ અને જે પ્રયોગો લોકો ખરેખર બહુ વિથ બિગ હાર્ટ્સ દે એક્સેપ્ટ ઓલ ધ એક્સપેરિમેન્ટ્સ. અને આ પુસ્તક મેળામાં તમારા મતે તમારું એવું કયું કોન્ટ્રીબ્યુશન, એવા કયા પુસ્તકો કે જે તમને મજા આવી કે આ પુસ્તક મેળામાં વેચાય તો અંદરથી મજા આવે કે આ વેચાય છે? અમે લોકો આ પુસ્તક મેળામાં 2-3 પુસ્તકો નવા સરસ પ્રકાશિત કર્યા. એક તો છે અમે લોકો અજય પ્રકાશિત કર્યું. અજય છે ને એ હું બતાવું પુસ્તક. અજય એ છે ને પુસ્તકની વિશેષતા એ છે કે હંમેશા આપણે મહાભારત સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે. મહાભારતમાં છે ને એ પાંડવોની દ્રષ્ટિએ કહેવાયેલી કથા છે. અજયમાં દુર્યોધનની દ્રષ્ટિએ કહેવાયેલી કથા છે કે ભાઈ એકચ્યુઅલી અજયને થયું તો શું એ વખતે
એટલે એ દુર્યોધન, આને કહેવાય છે દુર્યોધનનું મહાભારત. એટલે આ એક વિશેષ પુસ્તક અમે લોકો આ પુસ્તક મેળા પ્રકાશિત કર્યું. એની સાથે અમે લોકો બીજું એક સરસ પુસ્તક મૂક્યું, નોટ વિધાઉટ માય ડોટર. આ બેટી મહેમૂદીનું એવું પુસ્તક છે કે જેણે લગ્ન કરીને એના પતિ સાથે ઈરાન ગઈ અને ત્યાં એને ખબર પડે કે શું એ કયા સંજોગોમાંથી ફસાઈ ગઈ છે. એના પતિને પણ એવો અંદાજ હતો કે હું મારી વાઈફને ફસાવી દઉં, અને એના માટે એ ત્યાંથી એ બળવો પંડ પુકારીને એ એની દીકરી સાથે ભાગે છે. અને એની એટલી સરસ વાત છે અને એનો અનુવાદ સરસ અરુણા જાડેજાએ કર્યો છે. અને એની સાથે આ વખતે બ્લોકબસ્ટર પુસ્તક ચેતન ભગત વણીને ઘર પ્રકાશિત કર્યું અને જેનું અનુવાદ સૌરભ શાહે કર્યો છે. એટલે એ પુસ્તક હવે અમે લોકો, મેં પણ વાંચ્યું. એટલે ઘણીવાર અમને લોકોને એવું થાય છે કે થોડા ટાઈમમાં કોઈ અમને પૂછે કે ભાઈ આનું અમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરાવવું છે. એટલો સરસ ગુજરાતીમાં અનુવાદ થયો છે. બહુ સરસ. તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી અને લોકો પુસ્તકો ખરીદતા રહે અને ખાસ તો મસ્તકો ખોલતા રહે એવું આપણે ઈચ્છીએ. મિત્રો, અહીં મને કેટલાક સરસ આપણા વારસાના જૂના પુસ્તકો જોવા મળ્યા. સંસ્કૃત સાહિત્યના કેટલાક પુસ્તકો અહીં હું નજર નાખી રહ્યો છું. વિદ્વાનોએ અનુવાદ કરેલા છે સંસ્કૃતમાંથી. દેવભાષા સંસ્કૃત, આપણા વારસાની ભાષા, અને જેની અંદર અણમોલ ખજાનો પડ્યો છે. પણ આપણે ક્યારેય જેમ ફ્રીઝમાં પડેલી ચોકલેટ છે એ આપણા પેટમાં પહોંચતી નથી, એમ સંસ્કૃતમાં રહેલું સાહિત્ય છે આપણા મન સુધી પહોંચતું નથી. તો મારા હાથમાં છે ગીત ગોવિંદ. રાધાનું પાત્ર જે મહાભારતમાં નથી, ભાગવતમાં નથી, હરિવંશમાં નથી, વિષ્ણુ પુરાણમાં નથી, એ આ કવિતા જયદેવે 14મી સદી 13મી સદીમાં લખેલી હોવાનું મનાય છે. ત્યારથી સમગ્ર ભારતની અંદર એટલું પોપ્યુલર થયું, એટલું પ્રચલિત થયું કે સૌથી વધારે મંદિરો આજે આપણે રાધાકૃષ્ણના જોઈએ છીએ. તો આ છે ગીત ગોવિંદ, સરસ મજાની સંસ્કૃત કૃતિ છે. એની સાથે એવું જ એક પુસ્તક છે હિતોપદેશ. પંચતંત્ર અને હિતોપદેશ આ પુસ્તકો એવા છે કે પ્રાણી કથાઓ, આપણે ત્યાં મિકી માઉસ, ડોનાલ્ડ ડક એ બધા પ્રાણીઓ તો આપણે જોયા, એ 20મી સદીમાં આવ્યા કે જે બાળકોના પાત્રો બને. પણ કેટલા વર્ષો પહેલા, સદીઓ પહેલા, યુગો પહેલા આપણે તે હિતોપદેશને પંચતંત્રમાં પ્રાણીઓના માધ્યમથી અલગ અલગ પ્રકારની બોધકથા કહેવાની પરંપરા હતી. તો આ હિતોપદેશ એવું પુસ્તક છે. બાજુમાં જ વિદ્યા અને કેળવણીની કવિતા એવું એક પુસ્તક છે. શિક્ષણ ઉપરની કવિતાઓનો સંગ્રહ છે, એટલે એ પણ જોવાની મજા આવે. અને અમરકોશ, આ પણ એક આપણા વારસાનું ખોવાયેલું રત્ન છે. તમે વાંચો, એમાં ઊંડા ઉતરો તો તમને ખૂબ મજા આવે એવું સરસ મજાનું પુસ્તક છે અમરકોશ. તો એની અંદર કેટલીક વ્યક્તિઓએ ભેગા કરીને જે સંચય કર્યો અને પછી કવિઓએ એને સંપાદન કરીને મૂક્યું, એવું આખું એક સરસ મજાનું સંપાદન છે. તો ઘણા બધા એવા પુસ્તકો છે કે જે તમને ગમે. આ વિશ્વનો સંસ્કાર વારસો, આ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારના કોટેશન્સ જે હોય અલગ અલગ સાહિત્યના, એનું સંકલન કરીને બનાવેલું પુસ્તક છે. તો આવા પુસ્તકો એવા છે કે જેની આંગળી પકડીને આપણે થોડોક સમય વિસામો પણ ખાઈ શકીએ અને થોડીક જીવનની અંદર નવી સફર પણ ખેડી શકીએ. કેવી સરસ મજાની જગ્યાએ આવીને ઊભા અત્યારે આપણે. ગુજરાતી સાહિત્યને રળિયાત કરનાર બે વેવાઈઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. રઘુવીર ચૌધરી અને પન્નાલાલ પટેલ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, અને એવા સરસ મજાની ધરતીની તળપદી જાનપદી વાતો લખનારા બે એવા મહર્ષિ લેખકો કે જે ધરતીની માટીમાંથી આવ્યા અને માટીની જ વાત કહેતા કહેતા કેટલા પેઢીઓના હૃદય સુધી પહોંચ્યા. ખાલી વાચકો જ નહીં, પેઢીઓ બદનાણી પણ એવરગ્રીન કથાઓ જેમણે મૂકી. બધી કથાઓની તો વાત થઈ શકે એમ નથી, પણ આજે આ એ સ્ટોલની અંદર તો સંગમ છે બંનેની કૃતિઓનો, રઘુવીરભાઈનો અને પન્નાલાલ પટેલનો. અમૃતા ગુજરાતી સાહિત્યની લેન્ડમાર્ક કહી શકાય એવી કૃતિ. નવી પેઢીને મારે એમ કહેવું હોય તો ચેતન ભગતની એક કૃતિ છે રિવોલ્યુશન 2020, અને એમાં લવ સ્ટોરીની વાત છે. એ લવ સ્ટોરી જે છે એમાં 3 પાત્રો છે. એક એવી નાયિકા છે કે જેને દુનિયામાં કશુંક કરી બતાવવું છે, એક આદર્શવાદી નાયક છે અને એક પ્રેક્ટિકલ નાયક છે. વિચાર કરો કે આવી જ કથા, આ જ પ્લોટ ઉપર, આ જ સેટઅપમાં
ચેતન ભગતે અંગ્રેજીની અંદર લખી અને જેના ઉપરથી ફિલ્મો બનવાની છે એની કેટલા વર્ષો પહેલા રઘુવીરભાઈએ ગુજરાતીમાં લખી. અમૃતા તો કદાચ કેટલીક પેઢીઓ ભણી ગઈ હશે ક્લાસરૂમમાં બેસીને, અને આપણે ત્યાં એવું થાય છે કે જે પુસ્તક ભણવામાં આવે ને એ મનમાં ન આવે. તો કદાચ ભણતી વખતે ધ્યાનથી ન વાંચ્યું હોય તો હવે વાંચવા જેવું છે. હજી એ પાત્રો આવા તમને દેખાશે, કદાચ પરિવેશ ફર્યો હશે, કપડાં પહેરવાની એમની સ્ટાઇલ ફરી હશે, વાતો કરવાની જબાન ફરી હશે, પણ આ 3 પ્રકારના પાત્રો નથી ફરવાના. એક સ્ત્રીના પ્રેમમાં રહેલા 2 પુરુષો અને એની વચ્ચેની એક એવી વાત કે જે કશીક રીતે તમારા જીવનને ઉપયોગી થાય, નહીં કે માત્ર તમારા પ્રેમ સંબંધને ઉપયોગી થાય. બીજું પુસ્તક નથી પરણ્યા નથી કુંવારા. આ જરા મારું ફેવરિટ છે. એટલા માટે મારું ફેવરિટ છે કે પન્નાલાલ પટેલ એવું તમે બોલો ને એટલે બધાને ગામડું યાદ આવે. અને પન્નાલાલ તો લેખક પણ એવા મેઘાણીભાઈની જેમ જાણે એક તળપદી, મેં કહ્યું એમ, પોતાના મૂળિયા જે છે એ ક્યારેય છોડે નહીં અને બાકી આખ્યો કથારસ છે એમાંથી વિકસાવે એવા લેખક. પણ નથી પરણ્યા નથી કુંવારા એમની એક એવી કૃતિ છે, હું કઈ વાર્તાનો પ્લોટ તમને નહીં કહું કારણ કે તમારે વાંચવી જોઈએ ખરેખર તો આવી કૃતિઓ, પણ એવી કૃતિ છે કે જેમાં પન્નાલાલ શહેરની વાતો લખે છે. એટલે ટૂંકમાં આજની ભાષામાં કહું તો અર્બન સ્ટોરી છે. અને અર્બન સ્ટોરી એવી છે કે ફિલ્મો બની શકે આના ઉપરથી, આજના જમાનાની આધુનિક ફિલ્મો બની શકે. તો આ પણ એક એવી ઇન્ટરેસ્ટિંગ વાત છે જેની અંદર મુંબઈ શહેરના બેકડ્રોપની અંદર પન્નાલાલમાં ગામડું જ આવે એવું જરૂરી નથી. એ બેકડ્રોપની અંદર લખાયેલી આખી વાત છે. અને પન્નાલાલની વાત કરીએ તો આ પુસ્તક મારે હાથમાં લેવું જોઈએ. ભલે એની વાતો તો કદાચ આખા ગુજરાતને મોઢે હશે. મળેલા જીવ, આ તો મેં કહ્યું એમ ગુજરાતનો સંસ્કાર વારસો જેનાથી ઘડાયો હોય એવી કેટલીક કૃતિઓ આપણે પસંદ કરીએ તો એમાં એક મળેલા જીવ આપણે મૂકવી પડે. પણ હું એમ માનું છું કે કદાચ કોઈ એવું હોય કે ભાઈ જેને ખબર ન પડે કે આ કઈ મળેલા જીવ છે, શું માનવીની ભવાઈ હશે, શું હશે આ બધું, તો હું એમ માનું છું કે થોડુંક ગુજરાતી પણ આપણે ખાલી સર્ટિફિકેટોમાં લખાવીએ કે બોર્ન ઇન ગુજરાત, ગુજરાતની અંદર જન્મ થયો કે ગુજરાતમાં ભણ્યા, એ મહત્વનું નથી. આવી કેટલીક કૃતિઓ ખબર હોય ને આપણને તો પણ આપણું ગુજરાતી હોવાનું સાર્થક થાય. મિત્રો, પુસ્તકોની સફર તો અત્યારે આપણે અહીં થોડા સમય માટે અટકાવીએ છીએ, પણ એવું નથી કે આ સફર માત્ર પુસ્તક મેળાઓમાં જ ચાલે. એ તો આખી જિંદગી ચાલતી રહેનારી સફર છે. તો બસ ચાલતા રહો, ફરતા રહો, વાંચતા રહો. અલ્પવિરામ બાદ ફરી એકવાર અમદાવાદ નેશનલ બુક ફેરમાં આપનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છીએ કેટલીક રસપ્રદ સફર મારી જય વસાવડાની સાથે, મને ગમતા, મને વાંચવાનો શોખ થાય એવા પુસ્તકોની. તો ચાલો એ સફરમાં આપણે આગળ વધીએ. મિત્રો, એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ આપણે પહોંચ્યા. મારા કામની છે, મેં તો કહ્યું શરૂઆતમાં કે જ્યાં મને રસ પડશે, મને જે પુસ્તકો વાંચવા ગમશે અથવા તો મેં જે પુસ્તકો વાંચ્યા હશે, આજે એની જ વાતો કરવી છે તમારી સાથે. પણ આ એવી જગ્યાએ છીએ, તમે જોતા હશો આજુબાજુ બધે પુસ્તકોના ફોટા જ છે, પણ આખા સ્ટોલમાં એક પુસ્તક જ નથી. આવું ભેદી સ્ટોલ શું કામ છે આ પુસ્તક મેળામાં, એની વાત આપણે આ અપૂર્વભાઈ આશરને પૂછીએ. જે ભાઈ, પુસ્તકો એટલે ફક્ત કાગળ ઉપર ટાઈપ છાપીએ એ જ નહીં. પુસ્તક એટલે શું કે તમે જે લખાણ કર્યું છે એને કોઈ પણ મીડિયમ દ્વારા મારે વાચક સુધી પહોંચાડવાનું છે. તો એક નવું મીડિયમ છે જેને ઇલેક્ટ્રોનિક મીડિયા કહે છે. તો આ બધી ઈ બુક્સની વાત છે. એટલે કાગળ ઉપર છાપેલા પુસ્તકની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વર્ઝન ઓફ ધ બુક્સ એ અમે કામ કરીએ છીએ. એટલે તમારે અમારી આસપાસ પુસ્તકો પણ છે ને લેખકો પણ છે, પણ છાપેલું કાગળવાળું એક પણ પુસ્તક તમને જોવા નહીં મળે. આ અમારું વાત છે. એને અમે ઈ શબ્દ નામ આપ્યું છે અને અમારી પાસે ઈ બુક્સ છે.
પણ તમને એવું લાગે છે કે આજે જે કેટલાક ટ્રેડિશનલ આપણા જૂના પરંપરાવાદી મિત્રો છે એ એવું કહે છે કે પુસ્તકોમાંથી ખુશ્બુ આવે છે ને સુગંધ આવે છે ને પાના ફેરવવાનો કડકડાટ અવાજ આવે છે ને તો હું તો વાંચું છું મોબાઈલ ઉપર ખાસું વાંચું છું આખા લેખોની આખા મેગેઝિનો વાંચી નાખું છું હવે તો પ્રવાસને કારણે તો તમને એવું લાગે છે કે આ વધારે ફેલાશે અને વધારે લોકો હાથમાં લઈને વાંચશે આવું બધું ડિજિટલ ચોક્કસ વાંચશે. તમે જે પેલું કહ્યું ને કે પુસ્તકોમાંથી સુગંધ આવે છે, ના કહેવું જોઈએ, પણ આપણે ગુજરાતી પુસ્તકોમાંથી પહેલા તો ખોલો ને તો પેલી ઇંકની કેરોસીનની વાસ આવે છે, સુગંધ આવતી તો મને પરદેશના પુસ્તકોમાં સાંભળવા મળે છે. એટલે વાત સાચી છે કે પુસ્તકો મેં મારે પોતાની જાતે પેપરના 1000થી ઉપર પુસ્તકો બનાવ્યા છે, એટલે મારા માટે એક આઇટમ નથી, એ એક વ્યક્તિ છે. પણ છતાં પણ પ્રેક્ટિકલ થવા માટે અને ઘણા બધા ફાયદાઓને માટે, દાખલા તરીકે મારી મમ્મી છે 75 વર્ષની છે, તમે જે કહ્યું કે પરંપરાવાદ, તો એ હવે ટેબ્લેટ ઉપર પુસ્તક વાંચે છે કારણ કે એને વધારે અનુકૂળ પડે છે. એને ટાઈપ મોટા મળે છે, આંખની રીતે લાઇટની કે એવી નથી, પણ વજન હલકું થાય છે એવી રીતે. કેટલાક લોકો પરદેશ વસે છે, તમે પરદેશ ઘણા બધા કાર્યક્રમો કરવા જતા હો, તમારા પુસ્તકો સાથે લઈને જાઓ, તમે કેટલા પુસ્તકો સાથે લઈ જઈ શકો, અથવા તો કોઈક નવું પુસ્તક આવ્યું હોય તો એ ત્યાં પહોંચતા કેટલી વાર લાગે. તો ઈ બુક્સ એવા જગ્યાએ, આપણા ગામમાં લોકોને વાંચવાનો બહુ શોખ છે, ત્યાં બધી જગ્યાએ પુસ્તકો નથી પહોંચતા. તો એટલા બધા ફાયદાઓ છે. એક બીજો એવો ફાયદો છે કે આ ઈ બુક્સ અંધ વાચકોને વાંચીને પોતાની જાતે સંભળાઈ શકે છે. એટલે ઈ બુક્સને કારણે એમની આખી દુનિયા ખુલી ગઈ છે. એટલે ઈ બુક્સમાં ગયા વગર કોઈ છૂટકો નથી. આપણે પસંદ કરવાનું છે કે ક્યારે જવું છે અને કેવી રીતે જવું છે. આવી વાત. બહુ સરસ, મજા પડી. તમને મારે છેલ્લો સવાલ એ પૂછવાનો, તમે એક પબ્લિશરના પુત્ર છો અને કેટલા બધા ગુજરાતી સાહિત્યની અંદર રૂપાળા દેખાતા પુસ્તકો તમે સજાવ્યા છે, એટલે તમને એક પ્રકાશક, એટલે પ્રકાશક તો ખરા જ જન્મજાત, અને એની સાથે પાછા આર્ટિસ્ટ એ તરીકે શું લાગે છે ગુજરાતી પુસ્તકોની ડિઝાઇનમાં શું ફેરફાર કરવાની જરૂર છે? પુસ્તકની ડિઝાઇન છે ને, ડિઝાઇન અને એની અંદરનું કન્ટેન્ટ એ બે અલગ વસ્તુ નથી. એટલે જે ડિઝાઇનર કન્ટેન્ટ શું છે એ વાંચીને એ સમજીને ડિઝાઇન કરશે, એને કંઈ શીખવાડવાની જરૂરત જ નથી. ખાલી ડિઝાઇનર જુદો અને કન્ટેન્ટ જુદું, જ્યાં બે વસ્તુ આવશે ને ત્યાં એ ડિઝાઇન નહીં રહે. આ કેસમાં પુસ્તક બની જશે. એટલે જ્યારે એ બંનેનું મિલન થાય છે ને ત્યારે જ સારી ડિઝાઇન બને છે, આવું મારું માનવું છે. થેન્ક યુ અપૂર્વભાઈ, સરસ મજાની ઈ વાતો કરવા માટે. મિત્રો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ આપણે આવ્યા કે જ્યાં ગુજરાતના કેટલાક એવા લેખકો કદાચ આપણી વચ્ચેથી અમુક તો વિદાય લઈ ગયા છે, પણ એમનો ખજાનો આપણી વચ્ચે મૂકતા ગયા છે. હું અંગત રીતે એવું માનું છું કે પુસ્તકો છે ને એ ટાઈમ ટ્રાવેલર છે, કારણ કે વ્યક્તિ જતી રહે પણ એનું પુસ્તક મરતું નથી. એટલે પુસ્તકના માધ્યમે જેમ રામાયણ મહાભારતમાં વ્યાસ અને વાલ્મીકીને આપણે જોઈ નથી શક્યા, મળી નથી શક્યા, પણ હજારો વર્ષોથી આપણને ખબર છે કે એ શું લખીને ગયા. તો એવી જ ઘટના આ સ્ટોલની અંદર પણ સર્જાય એવું છે. અહીં મારી સામે આખો ખજાનો અત્યારે પડ્યો છે અશ્વિની ભટ્ટનો. ગુજરાતની અંદર ઇન્ટરનેશનલ કક્ષાની થ્રિલર કથાઓ અશ્વિની ભટ્ટે શરૂ કરી, અને ખાસી દળદાર એક કથા, માની લો કે અંગાર, આપણે આમ હાથમાં લઈએ તો શસ્ત્ર તરીકે પણ કામ લાગે વાંચવા સિવાય. વાંચતા વાંચતા કોઈક તમને ડિસ્ટર્બ કરતું હોય તો છૂટી એકાદી ફટકારો એમના ઉપર, આવું કરતા નહીં કોઈ દિવસ, આ તો હું મજાક કરું છું, તો પણ કામ લાગે. એટલી દળદાર મજાના પુસ્તકો અશ્વિની ભટ્ટ લખે, ખુલીને વર્ણન કરે, લાંબા વર્ણન કરે, તમને એમ લાગે કે તમે લોકેશનની અંદર પહોંચી ગયા છો. તો અલગ અલગ વિષયો ઉપર અશ્વિનીભાઈએ લખ્યું. આ અંગાર છે કથા, દાખલા તરીકે ઓશો રજનીશ, જે તે વખતે એમની મુવમેન્ટ ખૂબ ચાલેલી, અને માત્ર રજનીશ નહીં, એ પ્રકારની ફિલોસોફિકલ મુવમેન્ટ, કલ્ટ જેને કહેવાય, એ ખૂબ ચાલેલા. તો એનું પોલિટિક્સ કેવું હતું, એની પાછળ શું હતું, એમાં ફિલોસોફી કેવી રીતે કરપ્ટ થતી ગઈ, એની આખી કથા કાલ્પનિક રીતે અશ્વિનીભાઈએ રચી. એવી જ એક થ્રિલર છે આખેટ, અને એલિસ્ટર મેકલિન અંગ્રેજીના બહુ મોટા સાહિત્યકાર, અને બહુ સરસ થ્રિલર લખે, જેના ઉપરથી હોલિવૂડની અંદર સરસ સરસ ફિલ્મો બને. તો આ બધી નાના પુસ્તકો જે આ તમે જોઈ રહ્યા છો, એ અશ્વિની ભટ્ટ જેવા પોતે સિદ્ધહસ્ત સર્જક હોય એમણે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા. એલિસ્ટર મેકલિનના પુસ્તકો એ છે. આ ફાંસલો, બીજા શબ્દોમાં કહું તો રંગ દે બસંતી ફિલ્મ જોઈ હશે. રંગ દે બસંતી ફિલ્મમાં જે પ્લોટ હતો કે યુવાનો છે એ સિસ્ટમથી ફ્રસ્ટ્રેટ થઈ અને બળવો કરે, એ ફાંસલોનો પણ પ્લોટ છે. અને રંગ દે બસંતીનો વિચાર શું, રંગ દે બસંતીના અમુક કલાકારો જન્મ પણ નહીં હોય ત્યારે લખાયેલી કથા છે. તો આવી ઘણી બધી કથાઓ છે. આઈ નો ઇઝ અ હોરર સ્ટોરી, કમઠાણ છે, કોમેડી છે, અને આશકા માંડલ એટલે મેકેનાસ ગોલ્ડનો જે પ્લોટ છે ખજાનાવાળો, એનો પ્લોટ. આગળ તમે જઈ તો તમને જોવા મળે, વાંચકોને આપણે ડિસ્ટર્બ નથી કરવા, ભલે વાંચતા, બધે ખરીદતા, આપણે તો રસ એ જ છે કે વાચકો વાંચે અને ખરીદે. પણ જે હમણાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, તારક મહેતા, તો તારક મહેતાની આ આત્મકથા ગુજરાતીમાં લખાયેલી
ગાંધીજીની આત્મકથા પછીની સૌથી પ્રામાણિક આત્મકથા છે. આવી કેટલીક આત્મકથાઓ આપણા ઘણા સાહિત્યકારોએ જેમ કે નર્મદ, મણિલાલ, નભુભાઈ દ્વિવેદી બધાએ લખેલી છે, પણ તારકભાઈ તો જરા કોન્ટેમ્પરરી, પાછા હ્યુમરના માણસ, એટલે બાકીનાઓની કથા વાંચતા વાંચતા આપણને ભાર લાગે, પણ તારકભાઈની કથા વાંચતા વાંચતા આપણને આનંદ થાય, પીછાના હળવાફૂલ થવાનો અનુભવ થાય. અને પોતે મહાન છે એમ માનીને સફળતાઓની દાસ્તાનામાં નથી લખી એમણે, પણ નેશનલ લેવલની સેલિબ્રિટી બનેલા તારક મહેતાએ એક્શન રિપ્લે એવું કહી અને પોતાની નિષ્ફળતાઓ વિશે લખ્યું છે, પરિવાર વિશે લખ્યું છે, પ્યાર વિશે લખ્યું છે, અને પોતે ક્યાં ક્યાં ભૂલો કરી એ પણ લખ્યું છે. બહુ રંગીન કથા છે, વાંચો તો તબિયત ખુશ થઈ જશે એવું મજાનું પુસ્તક છે એક્શન રિપ્લે. એનાથી આગળ આપણે વધીએ તો આ પુસ્તકો તો જાત જાતના છે, અને આ તો આખો તારક મહેતાનો સંસાર છે. લોકોને એવું લાગે છે કે તારક મહેતા ખાલી ટીવીમાં લખતા અથવા તો ટીવી સિરિયલમાંથી તારક મહેતા થયા, એ ગુજરાત બહારનાને લાગતું હશે. ગુજરાતના હોય એને તો ખબર પડે કે તારક મહેતા આટલા બધા પુસ્તકો પણ લખીને ગયા છે. એકચ્યુઅલી તો બહુ સરસ મજાની સિરિયલ લખતા ચિત્રલેખામાં. અહીં કાજલ ઓઝા વૈદનું વિશ્વ છે, તો આખા બધા જ એમના પુસ્તકો છે. એનાથી આગળ આપણે વધીએ તો ચંદ્રકાંત બક્ષી આપણને છોડીને જનારા, મેં વાત હમણાં કરી એમ અશ્વિની ભટ્ટ ગયા, તારક મહેતા ગયા, બક્ષી સાહેબ ગયા, પણ બક્ષી સાહેબ રોશન છે આજની તારીખે. એક જુદા મિજાજનો, એક જુદા પ્રકારનો સુપરસ્ટાર રાઇટર એમ તમે કહી શકો ચંદ્રકાંત બક્ષીને. અને કેટલી સરસ રીતે વાર્તાઓ, સરસ મજાના નિબંધ સંગ્રહો અને માહિતી, ઇતિહાસના અભ્યાસુ માણસ હતા, લેક્ચરર હતા. એટલે કોઈ પણ પુસ્તક તમે ઉપાડો, સમાજ, ઇતિહાસ, આનંદ, રમૂજ, પોતે લાઈફસ્ટાઈલની અંદર પણ મુંબઈના શેરીફ તરીકે ઠાઠથી જીવતા, અને એટલા ઠાઠથી એમણે પુસ્તકો લખ્યા. બહુ જાણીતી એમની આત્મકથા બક્ષીનામા. બધા કહેતા હતા કે ચોથો ભાગ આપો, ચોથો ભાગ આપો, પણ બક્ષી સાહેબ આપણી વચ્ચેથી જતા રહ્યા. પણ એ જીવ્યા એવું અને લખ્યું એવું કે બક્ષીનામા તો આ બધા પુસ્તકોમાં પણ રચાતું હોય. વધારે થોડુંક આગળ વધીએ. સ્ટોલ ખાસી ભીડવાળો છે, ખાસો મોટો છે, પણ આપણે આગળ વધતા જ જઈએ. અને આ સ્ટોલની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 100 વર્ષ જેના પૂરા થયા, મરીઝ. તો મરીઝ જેની શતાબ્દીની આપણે વાતો કરીએ છીએ, મારે યંગસ્ટર્સ મિત્રોને ખાસ કહેવાનું કે મરીઝ સાહેબના શેર છે ને, એ તો આજની તારીખે બહુ કામ લાગે એવા છે. ખાસ કરીને પ્રેમ કરવો હોય તો પણ ફક્ત કે 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. આવું પણ મરીઝ સાહેબ કહે, જેને પ્રેમ કરવો છે એના માટે. અને પ્રેમ થઈ ગયો હોય તો પણ, મેં એનો પ્રેમ ચાહ્યો તો બહુ સાદી રીતથી, નહોતી ખબર એમાં કળા હોવી જોઈએ. એટલે જરા કળા કેમ રાખવી એવું પણ શિખામણ આપે. પછી ધારો કે પ્રેમ તમારો સફળ ન થયો તો ખાસ વાંચવું જોઈએ. એટલે વધારે લોકોને તો એ જ થતું હોય છે. એટલે મરીઝ સાહેબ એ દર્દના કવિ છે, પણ બહુ અદ્ભુત કવિ. ગુજરાતી ભાષામાં વાંચતા આવડતું હોય, કક્કો બારાખડી આવડતા હોય તો કેટલાક પુસ્તકો ફરજિયાત વાંચવા જોઈએ. એમાંનું એક પુસ્તક, એટલે હું એમ માનું છું કે આ શતાબ્દી વર્ષમાં સમગ્ર મરીઝ. જો મરીઝને ન વાંચો તો આપણે ગુજરાતી વાંચ્યું એમ કેમ કહેવાય? આવો શાયર આપણે પેદા કર્યો. એ તો ઠીક છે મુફલિસીમાં ગયા, પણ આપણે મુફલિસ નથી. આપણે તો કમસે કમ મરીઝના પુસ્તક વાંચી શકીએ અને ખરીદી શકીએ એવા છીએ. એવા આગળ વધેલા ગુજરાતીઓ છે, એવું આપણે સાબિત તો કરવું જોઈએ. જીએસટીવી સંગાથે હું જય વસાવડા આપણી વચ્ચેથી વિદાય લઉં છું, અને પુસ્તક મેળાની સભર યાદો મારા હૃદયમાં ભરીને જાઉં છું. આશા છે કે આ શેરિંગ તમને પણ ગમ્યું હશે, અને તમે પણ આવી જ રીતે તમારા બાળકોને અને તમે પોતે પુસ્તકો વાંચતાય કરશો અને વાંચતાય થશો. ધન્યવાદ.